શિક્ષક છે એને વિદ્યા આપવી જ છે, વૈદ છે એને દવા આપવી જ છે, સંત છે એને જ્ઞાન આપવું જ છે. પણ આપણી કેપેસિટી કેટલી એ ગ્રહણ કરવાની? અને આ ત્રણ દુનિયાના વ્યક્તિઓ એવા છે, એક સંત, એક વૈદ અને એક શિક્ષક, કે એની પાસેથી, દાખલા તરીકે શિક્ષક પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એક તો આપણે જેવા હોય ને એવું એની સામે પ્રગટ થવું પડે. વૈદની પાસેથી દવા લેવી છે, જેટલી પ્રકારની બીમારી હોય, જેવી આપણી ખાવા પીવાની ટેવ હોય એ એની સામે પ્રગટ કરી દેવી પડે. સદગુરુ પાસેથી જ્ઞાન જોઈએ છે, આપણી મનની સ્થિતિ કેવી છે એને કહી દેવું પડે. જો એમાં અંતર રહે છે ને, એટલે લોખંડનો ટુકડો છે એ સોનું નથી થતું. નતર પારસ તો સોનું કરે જ છે. પણ શ્વાસ બિન સુમિરન નહીં, ભાવ બિન ભક્તિ ન હોય. પારસ મેં પડદા રહે ને, લોહા કનક ન હોય. ઘણા વૈદ પાસે દવા લેવા જાય, જે કાંઈ દર્દ હોય સાહેબને કહે, સાહેબ દવા આપે, પછી સાહેબ એમ કે 1 મહિના પછી તમે બતાવી જાજો ને 1 મહિનામાં તમને જે પણ કાંઈ સુધારો આવે એ કહેજો અને આટલી પરેજી પાડજો. પછી 1 મહિના પછી પાછા જાય એટલે વૈદ મગજના ગરમ હોય એટલે વૈદ પૂછે, ભાઈ તે બરાબર પરેજી પાડી છે ને? મેં કીધી છે. હા સાહેબ બરાબર, કમ્પ્લીટ, કાંઈ ખાધું જ નથી, પણ આમ બધું ખાઈ લીધું. પછી સાહેબ કે સુધારો કેટલો? સાહેબ સુધારો નથી જોઈએ એટલો, 10% સુધારો છે. એટલે એ બીજા વખતના બીજા ડોઝમાં ઓર પાવર આપે. પણ એને એમ થાય કે આપણી દવા અસર નથી કરી, થોડોક પાવર વધારીએ. પણ દવા તો અસર કરી હોય, પણ આરે જે પરેજી પાડવાની છે એ પાડી નથી. એટલે એની સામે આપણે જેમ છે એમ પ્રગટ ન કરીએ તો આપણો યોગ્ય ટૂંકમાં ઈલાજ ન થાય. સેમ એવું શિક્ષક પાસે વિદ્યાર્થીનું છે. એક ક્લાસની અંદર 30 વિદ્યાર્થીઓ ભણતા હોય, ગણિતનો અઘરો દાખલો સર શીખવાડતા હોય, એમાં છેલ્લે પૂછે કે ભાઈ બધાને આવડી ગયું? એટલે 30 જણાનો ક્લાસ હોય, એમાં 29 જણાને આવડી ગયું હોય. મારા જેવો એકાદો 30મો ઠોઠ હોય, ન આવડ્યું હોય. એટલે 29 જણા આંગળી ઊંચી કરે કે હા સાહેબ આવડી ગયો. એટલે ઓલોને એમ થાય કે હા 29 ને આવડી ગયું, જો હું એમ કહીશ મને નથી આવડ્યું તો ખોટો લાગીશ. વળી કદાચ સર ખીજાય, ખીજાવાના ડરથી એ હારવાર ઊંચી આંગળી કરી દે, એટલે સાહેબ આગળનો દાખલો શીખવાડવા માંડે. પણ એના કરતા ચોખ્ખું કહે ને કે સાહેબ નથી સમજાતું, સાહેબ નથી સમજાતું, તો એને એ વિદ્યાર્થી ઉપર ફોકસ કરવાની ખબર પડે કે આને ઓછું સમજાય છે તો આના ઉપર આપણે વધારે ધ્યાન આપીએ. પણ બધાએ લોલે લોલ કે આપણે એમ ગુરુ ભગવાન કે આ ભગવાન જ ને ભાઈ, એમ નહીં. નથી સમજાતું તો શંકા કરો, નથી સમજાતું તો પ્રશ્ન કરો. એવું જ ગુરુ પાસે. કેમ ભાઈ મન સ્થિર થઈ? અરે એકદમ ગુરુ મહારાજ આમ સમાધિ બે હું તરત આમ મેરી નજર મેં મોતી આયા, ભેદ અગમ રપાયા. ના ના, ખોટું ન બોલ, જેવો છો એવો કહી દે. અવતાર જોવો, જ્યાં સુધી મન નો માન્યું ત્યાં સુધી જીવણ બાપાએ હા ન પાડી. ભીમ સાહેબને કીધું સાયાજી હજી મન નથી માનતો મમતા. તો શું, જેવું હોય એવું પ્રગટ કરીએ તો સામે દવાનો કયો ડોઝ દેવો એ ખબર પડે. સાયાજી હજી મારું મન નથી માનતું મમતાડું, વાડી વાડી મનને વાડલે તો પૂરું જ છું, પણ તોય પતળેલું વયું જાય પરવારું. ઘડીક એમ થાય મન કીડીને કુંજળ, ઘડીક ઘોડે ને ઘડીક પાડું. ઘડીક એવું લાગે કે આજ તો ગુરુજી જાણે મોટા ઓરડા ચણાવો, રૂઠડાએ રામને રીજાવું. હે સાયાજી મારું મન નથી માનતું મમતા. સ્પષ્ટીકરણ કહી દીધું. દાસી જીવણ ભીમને ચરણે, હવે જો હરજુ હશે તો થાશે સારું. તો સામે ડોઝ આપવાની ખબર પડી અને અઘરો ડોઝ આપ્યો. કલ્યાણ સાહેબને મોકલા ને અઘરો ડોઝ દીધો કે આને દવા લાગુ નથી પડતી. સંત પરમ હિતકારી, હિતકારી છે, આપણું હિત જ કરવા માંગે છે. એની સામે આપણે જેવા છીએ એવા પ્રગટ થઈ જવું પડે.